टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હેલો, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. ફાઇનલી મોસ્ટ અવેટેડ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 5મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. મને ખબર છે કે મારી જેમ તમે પણ આ મૂવીની વેઇટ કરતા હશો. કેવી હશે આ ફિલ્મ? શું ફર્સ્ટ પાર્ટની જેમ સેકન્ડ પાર્ટ પણ એટલો જ એન્ગેજિંગ હશે કે નહીં, એટસેટ્રા એટસેટ્રા. એમાં પણ જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તો ફેન્સની એક્સાઇટમેન્ટ 7મા આસમાને પહોંચી ગઈ છે. ફિલ્મની રિલીઝ ડેટમાં પણ ઘણા બધા ચેન્જીસ થયા, એટલે બધાના મનમાં એક જ સવાલ હતો કે ફરીથી ક્યાંક ડેટ તો ચેન્જ નહીં થઈ જાય ને. વેલ, આ ફિલ્મમાં બતાવવામાં આવેલા વાયોલન્સના કારણે અત્યાર સુધી ફેન્સમાં ચર્ચા હતી કે ભાઈ આ ફિલ્મને કયું સર્ટિફિકેટ મળશે. ત્યારે હાલમાં જ ફિલ્મના લીડ સ્ટાર અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનાઉન્સ કરી દીધું છે કે ફિલ્મને CBFCએ US સર્ટિફિકેટ આપ્યું છે. તો એવું પણ કહેવાય રહ્યું છે કે ફિલ્મના 3 ડાયલોગ્સમાં ચેન્જીસ કરવાનું પણ સજેસ્ટ કરાયું છે. 3 અપશબ્દોને મ્યુટ કરાયા છે. વાયોલન્સ ધરાવતા 2 સીન પણ દૂર કરવામાં આવ્યા છે. રિપોર્ટનું માનીએ તો આ સીનમાંથી એક સીનમાં અલ્લુ અર્જુન હાથમાં કપાયેલો હાથ પકડીને ઊભો હતો અને બીજો એક સીન એવો હતો કે એમાં ક્યાંક પગ ઉછળતો જોવા મળતો હતો. ત્યારે અલ્લુ અર્જુન પર જ ફોકસ કરવાનું કહેવામાં આવ્યું છે, જેના કારણે આ બધા સીનો ઢંકાઈ જાય. એટલે કે ભાઈ હવે તમારી એક્સાઇટમેન્ટનો અંત આવશે અને મારી પણ એક્સાઇટમેન્ટનો અંત આવશે, કારણ કે 5મી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ ચર્ચામાં રહી છે. એક બાદ એક સોંગ્સ રિલીઝ થઈ રહ્યા છે, ચર્ચામાં આવી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે પુષ્પા 1 જેવી નથી, પરંતુ હવે જોવાનું રહેશે કે આ ફિલ્મ કેવી છે. આ ફિલ્મની દરેકે દરેક અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે.